મહેસાણામાં ગાંધી શોપિંગ સેન્ટરના 9 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરના રિનોવેશનના મામલે નોટિસ ફટકારાઈ છે. રિનોવેશન માટેની નિયત રકમ જમા કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. 3 દિવસમાં રિનોવેશનની રકમ ચૂકવવા માટે નોટિસમાં આદેશ કરવામાં આવ્યો છે. મહેસાણામાં ગાંધી શોપિંગ સેન્ટર જે આવેલું છે તેમાં 9 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. નગરપાલિકાની માલિકીની આ શોપિંગ સેન્ટર છે જેમાં રિનોવેશનની રકમ ચૂકવવા આદેશ કરાયો છે. મહત્વના સમાચાર મહેસાણા તરફથી. વગર વરસાદે મહેસાણામાં ભૂવો પડવાની ઘટના બની છે. મહેસાણા એપીએમસીના ગેટ પાસે જ મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો છે. રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડતા ચાલકો પરેશાન બન્યા છે. વગર વરસાદે રસ્તો બેસી જતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જે રસ્તા બનાવવામાં આવે છે કેટલી નબળી ગુણવત્તાના હોઈ શકે છે તે આપ જોઈ શકો છો. મહેસાણામાં વગર વરસાદે આ ભૂવો પડ્યો છે તો મુખ્ય રસ્તા પર જ વચ્ચોવચ્ચ આ ભૂવો પડતા જે વાહન ચાલકો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો સ્થાનિકોએ માત્ર અત્યારે ત્યાં આ પ્રકારનું કોર્ડિનેટ કરી અને ત્યારબાદ અત્યારે આ જગ્યાને કોર્ડન કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રશાસન ત્યાં પહોંચ્યું નથી કે કોઈ બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. કોઈ પણ પ્રકારની અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ આપ જોઈ શકો છો. રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડતા ચાલકો પરેશાન બન્યા છે. વગર વરસાદે મહેસાણામાં ભૂવો પડવાની ઘટના બની છે. મહેસાણા એપીએમસીના મુખ્ય રસ્તા પાસે જ આ ભૂવો પડ્યો છે.